તો વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। ગોંડલમાં ભાજપમાં જાણે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવું જણાવાઈ રહ્યું છે। ગોંડલમાં જાણે ભાજપ નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી હોય તેવું જોવા મળી રહ્યું છે। અલ્પેશ કથિરિયાનો ગણેશ ગોંડલને જવાબ આપવાનો તખ્તો તૈયાર। આ સાથે જ અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓ 27 એપ્રિલે ગોંડલ આવશે, જેમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને અલ્પેશ કથિરિયાએ સમગ્ર માહિતી પણ આપી છે અને ગોંડલના જુદા જુદા વિસ્તારમાં લોકોને અલ્પેશ કથિરિયા પણ મળશે। તો 27 તારીખે તેઓ ગોંડલ આવવાના છે। અલ્પેશ કથિરિયાની પોસ્ટ પર તેના સમર્થકોએ પ્રતિક્રિયા પણ આપી છે અને ગણેશ ગોંડલના સમર્થકોએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર શરૂ કર્યું છે। આ સાથે જ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા જનતા તૈયાર છે તેવી પોસ્ટ પણ મૂકી છે। તો 2 દિવસ પહેલા જ ગણેશ ગોંડલે જાહેર સભામાં ચીમકી પણ ઉચ્ચારી હતી। અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ વિરુદ્ધ હવે નારા પણ લાગ્યા છે। આ સાથે જ ક્યાંક ને ક્યાંક વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે। ગોંડલમાં ભાજપના નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી હોય તેવું જોવા મળ્યું છે। તો ભાજપના નેતા વરુણ પટેલે સંગઠન મહામંત્રીને પણ પત્ર લખ્યો છે। આ મુદ્દે વાત કરી કે સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર જામી છે। ગણેશ જાડેજાના પડકાર અંગે હવે રત્નાકરજીને પણ પત્ર લખ્યો હોય તેવું પણ જોવા મળ્યું છે। રત્નાકરજીને પત્ર લખી ગણેશ જાડેજા વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। ગણેશ જાડેજાનું નામ લીધા વગર પત્રમાં રજૂઆત કરવામાં આવી હોય તેવું જોવા મળ્યું છે। એટલે કે ગોંડલ એક વ્યક્તિ શાસિત પ્રદેશ હોય તેવી રીતે પડકાર ફેંક્યો છે તેવું વરુણ પટેલ દ્વારા કહેવામાં આવ્યું। પડકાર ફેંકનાર ભાજપનો જ કાર્યકર છે વરુણ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। પાટીદાર સમાજમાં રોષ અને અપમાનની લાગણી છે। આ સાથે જ કહ્યું કે મેં ક્યારેય કોઈ જાતિ કે સમુદાય વિરુદ્ધ નિવેદન નથી આપ્યું તેવું વરુણ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। ગોંડલમાં નિર્દોષ પર અત્યાચાર મુદ્દે મારો વિરોધ હતો અને ગુંડાઓથી ગોંડલ મુક્ત થાય તે વિષય પર વાત કરી હતી। વરુણ પટેલના આ શબ્દો, જેમાં રાજકીય હેતુ સિદ્ધ કરવા જાહેરમાં મારી વિરુદ્ધ લડાવવામાં આવ્યા છે અને આ સાથે જ ગણેશ જાડેજાના પડકારને લઈને વરુણ પટેલે આકરા પાણીએ પણ જોવા મળ્યા। ભાજપના નેતા વરુણ પટેલે સંગઠન મહામંત્રીને પત્ર લખ્યો છે અને તેમની પ્રતિક્રિયા પણ જોવા મળી। ગણેશ જાડેજાના પડકાર અંગે રત્નાકરજીને પણ પત્ર લખ્યો હોય તેવું પણ જોવા મળ્યું છે। તો રત્નાકરજીને પત્ર લખીને ગણેશ જાડેજા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અને આ સાથે જ ગણેશ જાડેજાનું નામ લીધા વગર પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, રજૂઆત કરવામાં આવી છે। ગોંડલ એક વ્યક્તિ શાસિત પ્રદેશ હોય તેવી રીતે પડકાર ફેંક્યો છે તેવું વરુણ પટેલ દ્વારા કહેવામાં આવ્યું। તો આપણી સાથે વરુણ પટેલ અને અલ્પેશ કથિરિયા જોડે ગયા છે। ગોંડલમાં ક્યાંક ને ક્યાંક વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે। હવે તો સોશિયલ મીડિયા પર પોસ્ટ વોર જામી ગઈ છે। પહેલા તો અલ્પેશભાઈ, આપને પૂછવા માંગીશ, શું પ્રતિક્રિયા આપની? આવતીકાલે જે વાત હતી કે ગોંડલમાં 500 કિલોમીટર દૂર રહેતા વ્યક્તિ આવી ન શકે, માનું દૂધ પીધું હોય તો આવી જાય, તો એના ગોંડલ છે એ કોઈની પેઢી નથી, કોઈના બાપ દાદાની જાગીર નથી કે ગોંડલનો દસ્તાવેજ કોઈના નામે નથી કરી આપ્યો। આવતીકાલે ખૂબ મજબૂતાઈથી ગોંડલમાં જશું, ગોંડલની ભૂમિ પર પગ મૂકીશું, ભગવતસિંહજી કુમારની ગોંડલની ભૂમિમાં દર્શન કરીશું, તમામ લોકોને મળીશું। ગોંડલના જે કોઈ પણ ઐતિહાસિક સ્થળો છે, ભગવતસિંહજીએ જે ઐતિહાસિક સ્થળો બનાવ્યા છે, જે ધાર્મિક સ્થાનો છે, ગોંડલની પ્રખ્યાત વાતો છે, એ દરેક સ્થળોના દર્શન કરીશું, ગોંડલના લોકોને મળીશું અને ગોંડલના પ્રશ્નોને સાંભળીશું। જી વરુણભાઈ, ગોંડલમાં વર્ચસ્વની લડાઈ ભાજપના નેતાઓ વચ્ચે, શું પ્રતિક્રિયા આપની? એનામાં વર્ચસ્વની ક્યાંય લડાઈ હોય એવી કોઈ વાત નથી। અલ્પેશભાઈ ગાંધી અને સરદારના ગુજરાતના નાગરિક છે અને ગોંડલ જવા કે વિઝા લેવા પડે કે કોઈની મંજૂરી લેવી પડે એવી કોઈ સ્થિતિ નથી। ગોંડલ પણ ગુજરાત સરકારના ભાગમાં ચાલતો પ્રદેશ છે, ગુજરાતનો પ્રદેશ છે। સન્માનીય ભૂપેન્દ્ર પટેલની સરકારનું જ બંધારણ અને શાસન લાગે છે। રાજકોટ કલેક્ટર અને રાજકોટ એસપીના અંડરમાં આવતો જ મત વિસ્તાર, તો ત્યાં કોઈ પણ જઈ શકે, કોઈ પણ આવી શકે। હું કાલે એમ કહું કે કોઈ અમદાવાદમાં આવો હું જોઉં છું, અલ્પેશભાઈ કે સુરત આવો હું જોઉં છું, બીજો કે ગાંધીનગર આવો હું જોઉં છું, એવી રીતે વાત ના હોય। આ ગાંધી અને સરદારનું ગુજરાત છે। કોઈ પણ ગમે ત્યાં જઈ શકે છે, ગમે ત્યાં આવી શકે છે
અને કોઈ પણ આવે તો એને પ્રેમ માન ભેર વાત કરવાની હોય. એમાં ચર્ચાનો કે વિવાદનો ક્યાંય વિષય નથી. આવો વિવાદ કરી અને જે અમુક લોકો અપરિપક્વતા કરી રહ્યા એ ના કરવી જોઈએ. બિલકુલ. અલ્પેશભાઈ, ગણેશ ગોંડલ, અલ્પેશ કથિરિયા એટલે કે આપ અને વરુણ પટેલ એકબીજાને પડકાર ફેંકી રહ્યા હોય તેવી હાલ ચર્ચા જોવા મળી રહી છે, શું કહેશો? નહીં, આ કોઈ પડકાર ફેંકવાની વાત નથી અને એના પડકારની અમારે કોઈ વાત પણ નથી. એના સર્ટિફિકેટથી અમે ચાલતા પણ નથી. 2015 થી સમાજ માટે, રાજ્ય માટે, 18 આલમ માટે કંઈક ને કંઈક કરીએ છીએ અને જાહેર જીવન જીવીએ છીએ. એટલે કોઈ એક જ વ્યક્તિના કામથી કે એક જ વ્યક્તિના કારણથી અમે જતા હોય ને એવું નથી. ગોંડલના જે જનતા છે ત્યાં મનમાં પીડા છે. ગોંડલની અંદર જે ભય છે, છેલ્લા 4 મહિનામાં તમે જોશો અપહરણની ઘટના હોય, મારામારીની ઘટના હોય, એક આશાસ્પદ જાટ યુવાન વ્યક્તિનું મૃત્યુ હોય, તો આવી ઘટનાઓ ઘટી રહી છે. એના માટે અમારે ગોંડલ જઈએ છીએ અને ગોંડલમાં એ સાબિત કરવા માટે જઈએ છીએ કે ગોંડલ એ કોઈના નામે નથી લખી આપ્યું, ગોંડલનો કોઈને દસ્તાવેજ નથી કરી આપ્યો. ગોંડલ સમગ્ર ગુજરાતનો જ એક પ્રદેશ છે. ત્યાં પણ લોકશાહી છે, સામંતશાહી કોઈની નથી કે ત્યાં કોઈની રાજાશાહી નથી. એ માટે અમે ગોંડલ જઈએ છીએ. વરુણભાઈ, આપ શું કહેશો? અલ્પેશ કથિરિયા દ્વારા જે કંઈ કહેવામાં આવી રહ્યું છે, અલ્પેશભાઈ જે કંઈ કહી રહ્યા છે, શું કહેશો આપ? અલ્પેશભાઈ મારી પાર્ટીના સાથી કાર્યકર છે, આંદોલનના જૂના સાથી મિત્રો છીએ. સમાજની લડાઈમાં અમે ખૂબ મોટા સંઘર્ષો કરેલા છે, આજે કરીએ છીએ, જરૂર પડે ભવિષ્યમાં પણ સાથે સંઘર્ષ કરીશું. અલ્પેશભાઈ ગુજરાતના નાગરિક છે. સૌ પ્રથમ તો અલ્પેશભાઈ જ્યારે મજા આવે ત્યારે, જ્યારે મન ફાવે ત્યારે, જ્યારે એમની ઈચ્છા થાય ત્યારે ગોંડલમાં જઈ શકે. ગોંડલમાં વિઝા લેવા પડે કે કોઈની મંજૂરી લેવી પડે એવી કોઈ પ્રક્રિયા નથી. વરુણભાઈ, વરુણ પટેલને ગણેશ ગોંડલને જવાબ આપતા પોતે ભાજપનો જ કાર્યકર્તા હોવાનું યાદ અપાવવું પડ્યું હતું. આ અંગે શું કહેશો આપ? રાજનીતિમાં એક રાજનીતિ કરવાનો એક સમય હોય છે, સમયનું ભાન હોય છે, સમયની એક મર્યાદા હોય છે, મોતનો મલાજો હોય છે. અને આપણા કોઈ કામ કે આપણા કોઈ કૃત્યથી પાર્ટીને, રાષ્ટ્રને, લોકોની ભાવનાને ઠેસ ના પહોંચે એ જોવાનું દરેક કાર્યકરનું કામ હોય છે. જ્યારે દેશના વડાપ્રધાન પોતાના તમામ રાજકીય વ્યક્તિગત કાર્યક્રમો રદ કરી દેતા હોય, રાષ્ટ્રના ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે કાશ્મીર પહોંચી જતા હોય, જે મૃતક થયા છે અને આતંકવાદીઓ ઉપર પગલાં લેવા અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા હોય, આખા દેશમાં શોક અને દુઃખની લાગણી હોય કે ભાઈ મારા ભારતીયો ઉપર આતંકવાદી હુમલો થયો છે, મારા ભારતીયોની હત્યા, અને ભાજપના મુખ્યમંત્રીથી લઈને ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર પોતાના તમામ જાહેર કાર્યક્રમો રદ કરી અને શોકમાં, દુઃખમાં, વ્યથામાં, ચિંતામાં હોય કે કેવી રીતે રાષ્ટ્રને સપોર્ટ કરીએ, કેવી રીતે રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે ભારતને અખંડિત બનાવવા પ્રયત્ન કરી આવી ઘટના ના ઘટે એના વિચારોમાં આવે. એ સમયે કોઈ રાજકીય કાર્યક્રમ કરવો, એ સમયે મોતનો મલાજો ના જાળવવો, એ સમયે પોતાની પાર્ટીના કાર્યકરો વિરુદ્ધ આયાના નારા લગાવે, વ્યક્તિગત અણગમા ગમા બધાને રાજનીતિમાં હોય જ છે અને વ્યક્ત કરવા જ જોઈએ, લડી લેવું જ જોઈએ. પણ રાજનીતિમાં રાજનીતિ કરવાનો એક સમય હોય છે જ્યારે આવી રીતે ભારતીયોની નિર્દય રીતે હત્યા થઈ હોય. આ શોકના સમયે એ જ વખતે જવાબદાર કાર્યકર્તાઓ, જવાબદાર પદાધિકારીઓ કોઈ પણ હાસ્ય સાથેના રાજકીય કાર્યક્રમો ના કરવા જોઈએ. વડાપ્રધાનશ્રીને પણ જ્યારે ખબર પડશે કે આવો કાર્યક્રમ આ સમયે થયો, એમનું પણ દિલ મારા કરતા વધારવું છે. અને ભાજપના તમામ કાર્યકરોને અને ગુજરાતના અને દેશના તમામ નાગરિકોને પણ આ દુઃખ પહોંચાડે, વ્યથા થાય એવી વાત છે. આ કોઈ રાજકીય વાત નથી, પણ આ રાષ્ટ્રનો જ્યારે રાષ્ટ્રનો પ્રશ્ન હોય ત્યારે બધા પ્રશ્નો મૂકી દે. બિલકુલ. અલ્પેશભાઈ, હવે જો વાત કરીએ એટલે કે હવે પત્ર વ્યવહાર શરૂ થઈ ગયો છે, રજૂઆતો કરવામાં આવી રહી છે, ક્યાંક ને ક્યાંક પત્રમાં ઘણા બધા ઉલ્લેખ પણ કરવામાં આવ્યા છે, તેમાં પર ભાર મૂકશો, તેમાં આ અંગે આપની શું પ્રતિક્રિયા છે હાલ? તો મને હમણાં જ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે વરુણભાઈએ રત્નાકરજીના પત્ર દ્વારા ગોંડલની પરિસ્થિતિને વાકેફ કર્યા છે. પહેલા તો વરુણભાઈને અભિનંદન આપું છું કે પાર્ટીના હાઈકમાન્ડને એમણે આ પત્ર લખીને જાણ કરી છે અને એ બાબતે પાર્ટીનો શું વિચાર છે એ પાર્ટી રજૂ કરશે. પણ અત્યારે જે વાત છે
કે માનનીય સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળા કે જેને સમાજે છોટે સરદારની બિરુદ આપ્યું હતું, એમની પ્રતિમા સ્થાપનની એક મીટિંગ હતી. એ મીટિંગ પછી કોને ખબર એને શું થયું, તો બીજે જ દિવસે પોતાના 200-500 પાયદળિયા ભેગા કરી અને સુલતાનપુરમાં મીટિંગ કરે છે, મજા આવે એવું બોલે છે, અમારા ઉપર વ્યક્તિગત વાર કરે છે. તો અમે પણ કોઈ મંદિરના પૂજારી નથી, એમના જ શબ્દો છે કે અમે કોઈ મંદિરના પૂજારી નથી. તો અમે પણ કોઈ મંદિરના પૂજારી નથી. અમે પણ વર્ષોથી લડીએ છીએ, સમાજ માટે જીવીએ છીએ, ગુજરાત માટે જીવીએ છીએ અને રાજ્ય અને દેશ માટે અમે પણ ઘણું બધું કામ કર્યું છે. 18 આલમથી પણ વિશેષ 150 થી પણ વધારે જ્ઞાતિને અનામતનોને લાભ અપાયું, તો એમાં અમે પણ એક નાનું એવું ખિસકોલી જેવું યોગદાન આપ્યું છે. સર્વ સમાજ માટે લડીએ છીએ, કોઈ પણ સમાજને ત્યાં અન્યાય હોય ખડે પગે ઉભા રહીએ છીએ. અને આ તો વ્યક્તિગત રીતે એમણે જયારે નામજોગ અમારી વાત કરી છે ત્યારે સ્વાભાવિક રીતે અમારે ગોંડલ જવું જરૂરી છે, ગોંડલમાં મળવું પણ જોઈએ અને ગોંડલની ભૂમિના દર્શન પણ કરવા જોઈએ. એટલે આવતીકાલે ગોંડલમાં જઈ અને ત્યાં ભૂમિના દર્શન કરીશું. બિલકુલ વરુણભાઈ, હવે આવતીકાલે અલ્પેશ કથિરિયાની જે રેલી ગોંડલમાં યોજાવાની છે તેમાં આપ કેટલું સમર્થન કરી રહ્યા છો, અને શું હવે જે કંઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક વિવાદ એવી બધી પોસ્ટ વાયરલ થઈ રહી છે, શું કહેશો? પહેલા તો ગાંધી અને સરદારનું ગુજરાત છે. કોઈ ગમે જાય આવે એનો વિવાદ વિખવાદ કઈ હોવું ના જોઈએ. એનો વિવાદ વિખવાદ કઈ હોવું ના જોઈએ. કોઈ ગમે ત્યાં ગમે ત્યારે જાય, અલ્પેશભાઈ મજા આવે એટલી નાખવાની, એમાં કોઈ વાંધો શું છે? એમાં કોઈના પેટ પર કેમ શું કરવા જોડાય? કાલે હું જઈશ 2-4 દિવસ, 10 દાડા, 15 દાડા, પછી મારી ઈચ્છા થશે મને મજા આવે એમ હું જઈશ. ગોંડલ વાળા હજારો લોકો રોજ અમદાવાદ અને સુરતમાં આવે છે. એમ બધાએ ગુજરાત છે, આખા દેશમાં કોઈ બોમ્બે જાય, કોઈ કેરલા જાય, કર્ણાટક જાય, કે આ તો કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર થોડું છે ગોંડલ, ગમે તે જાય. જી બિલકુલ અલ્પેશભાઈ, જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા માટે હવે જનતા તૈયાર છે તેવી પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે, શું કહેશો? જેને 10 વર્ષે પાટીદાર સમાજના 14 યુવાનો યાદ આવે છે, 10 વર્ષ પછી આખા પરિવારમાંથી એક વ્યક્તિને પાટીદાર સમાજના યુવાનો કે સમાજની લડાઈ માટે બોલતા નથી, 10 વર્ષે એમને શહીદો યાદ આવે છે. એ હવે અમને સર્ટિફિકેટ આપશે કે અમે કોણ છીએ, એટલે એના સર્ટિફિકેટની 1% અમારે જરૂર નથી. અમે શું છીએ એ લોકોને ખબર છે, સમાજને ખબર છે, ગુજરાતને ખબર છે. એના સર્ટિફિકેટની અમારે કોઈ જરૂર નથી. વરુણભાઈ, ભાજપના નેતાઓ વચ્ચેની લડાઈમાં હવે ગોંડલમાં શું નવા વિખવાદ ઉભા થશે કે પછી શું નવો વળાંક આવશે તે તો હવે સમય જ બતાવશે. પહેલા તો શું કહેશો, શું લાગી રહ્યું છે અત્યારે હાલ પરિસ્થિતિને જોઈને? નહીં બેન, આમાં કોઈ પરિસ્થિતિ છે નહીં. ગુજરાતનો કોઈ પણ નાગરિક ગમે ત્યાં જઈ શકે અને ગુજરાતમાં સન્માનનીય ભૂપેન્દ્ર પટેલની સરકારનું સુશાસન ચાલે છે. જેને જ્યાં જવું હોય ત્યાં જાય, જેને જ્યાંથી જ્યાં આવવું હોય ત્યાં આવે. આખા દેશમાં પ્રધાનમંત્રીનું શાસન ચાલે છે. આખા દેશમાં જેને જ્યાં જવું હોય ત્યાં જાય, જ્યાંથી જ્યાં આવવું હોય ત્યાં આવે. બધા ભારતના નાગરિકોને સ્વતંત્રતા છે. આમાં કઈ બીજું કોઈ મોટો વિષય જ નથી. જી અલ્પેશભાઈ, વરુણભાઈ આપ અમારી સાથે જોડાયા, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગણેશ જાડેજાના પડકારને લઈને વરુણ પટેલ આકરા પાણીએ જોવા મળ્યા. સાથે જ ભાજપના નેતા વરુણ પટેલે સંગઠન મહામંત્રીને પત્ર પણ લખ્યો છે અને પત્રમાં રજૂઆત કરવામાં આવી. ગણેશ જાડેજાના પડકાર અંગે રત્નાકરજીને પણ પત્ર લખવામાં આવ્યો છે.